નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પીએસઆઈ પ્રીવિયસ યર પેપર સોલ્યુશન વિશે. મિત્રો, અગાઉ જે પીએસઆઈનું એક્ઝામ પેપર હતું એ એક્ઝામ પેપરનું આજે આપણે સોલ્યુશન કરશું. તો આજનો આ ટૉપિક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આવનારી જે એક્ઝામ છે એ એક્ઝામમાં કયા ટાઈપના એમસીક્યુ હશે અને કયા ટૉપિક પર તમારે વધારે ફોકસ કરવું પડશે એ તમને આજના જે ટૉપિક પરથી તમને ખ્યાલ આવશે. તો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આજના આ વિડીયો પરથી તમને આવનારી જે એક્ઝામ છે એની પ્રિપેરેશન વિશેનું માર્ગદર્શન મળી રહેશે. તો શરૂઆત કરીએ આજના ટૉપિકની. તો પહેલો પ્રશ્ન છે, 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી? ઓપ્શન એ 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી, ઓપ્શન બી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી, ઓપ્શન સી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી અને ઓપ્શન ડી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી. ક્વેશ્ચન નંબર 2, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? ઓપ્શન એ સાતપુડા, ઓપ્શન બી બ્રહ્મગીરી, ઓપ્શન સી અમરકંટક અને ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી અમરકંટક. ક્વેશ્ચન નંબર 3, ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી. ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી છત્તીસગઢ અને ઓપ્શન ડી ત્રિપુરા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઓડિશા. ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? ઓપ્શન એ કાંપમય માટી, ઓપ્શન બી કાળી માટી, ઓપ્શન સી લેટરાઇટ માટી અને ઓપ્શન ડી લાલ માટી. તો અહીંયા સાચો આન્સર આવશે એટલે કે બી કાળી માટી. ક્વેશ્ચન નંબર 5, ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? ઓપ્શન એ પોટેશિયમ ક્લોરાઇડ, ઓપ્શન બી કેલ્શિયમ સલ્ફેટ, ઓપ્શન સી સલ્ફર ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી સોડિયમ ક્લોરાઇડ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી સોડિયમ ક્લોરાઇડ. ક્વેશ્ચન નંબર 6, સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનું સ્ત્રોત છે. ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ઈ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી વિટામિન ડી. ક્વેશ્ચન નંબર 7, માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન સી લેક્ટિક એસિડ અને ઓપ્શન ડી ફોર્મિક એસિડ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ. ક્વેશ્ચન નંબર 8, લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ઈ, ઓપ્શન સી વિટામિન ડી અને ઓપ્શન ડી વિટામિન કે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી વિટામિન કે. પ્રશ્ન નંબર 9, તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? ઓપ્શન એ 100 ગ્રામ, ઓપ્શન બી 800 ગ્રામ, ઓપ્શન સી 350 ગ્રામ અને ઓપ્શન ડી 1400 ગ્રામ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 350 ગ્રામ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? ઓપ્શન એ આર્કટિક વેલ, ઓપ્શન બી ભારતીય હાથી, ઓપ્શન સી આફ્રિકન જીરાફ અને ઓપ્શન ડી કાળો ગેંડો. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ આર્કટિક વેલ. પ્રશ્ન નંબર 11, પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? ઓપ્શન એ પોટેશિયમ નાઇટ્રેટ, ઓપ્શન બી હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ, ઓપ્શન સી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓપ્શન ડી કેલ્શિયમ
નાઇટ્રેટ. તો અહીંયા સાચો આન્સર આવશે હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. પ્રશ્ન નંબર 12. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ એમોનિયા, ઓપ્શન બી હિલિયમ, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી નાઇટ્રોજન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ એમોનિયા. પ્રશ્ન નંબર 13. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પોટેશિયમ એટ ડેટિંગ, ઓપ્શન બી પોટેશિયમ 14 ડેટિંગ, ઓપ્શન સી કાર્બન એટ ડેટિંગ અને ઓપ્શન ડી કાર્બન 14 ડેટિંગ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કાર્બન 14 ડેટિંગ. પ્રશ્ન નંબર 14. એસિડ વરસાદના મુખ્ય ઘટકો કયા છે? ઓપ્શન એ સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓપ્શન બી પોટેશિયમ સલ્ફેટ, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને ઓપ્શન ડી કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 15. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? ઓપ્શન એ જ્હોન મેકકેઇન, ઓપ્શન બી મિટ રોમની, ઓપ્શન સી જ્યોર્જ બુશ અને ઓપ્શન ડી બિલ ક્લિન્ટન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી મિટ રોમની. પ્રશ્ન નંબર 16. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે? ઓપ્શન એ ભાજપ, ઓપ્શન બી ડીએમકે, ઓપ્શન સી કોંગ્રેસ અને ઓપ્શન ડી એઆઈડીએમકે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી એઆઈડીએમકે. પ્રશ્ન નંબર 17. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ છે? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી વાયવી રેડ્ડી, ઓપ્શન સી અમિતાભ કાંત અને ઓપ્શન ડી બિમલ જાલાન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી અમિતાભ કાંત. પ્રશ્ન નંબર 18. 15મી ઓગસ્ટ 1947ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા? ઓપ્શન એ ઓસ્બોર્ન સ્મિથ, ઓપ્શન બી સીડી દેશમુખ, ઓપ્શન સી જેમ્સ ટેલર અને ઓપ્શન ડી બેનેગલ રામા રાવ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સીડી દેશમુખ. પ્રશ્ન નંબર 19. માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ છે? ઓપ્શન એ જેફ બેસોય, ઓપ્શન બી સત્ય નાદેલા, ઓપ્શન સી સુંદર પિચાઈ અને ઓપ્શન ડી બિની બંસલ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સત્ય નાદેલા. પ્રશ્ન નંબર 20. બોસ્નિયા હર્ઝગોવિનાની રાજધાની કઈ છે? ઓપ્શન એ ગ્રેડિસ્કા, ઓપ્શન બી સારાજેવો, ઓપ્શન સી બાન્યા લુકા અને ઓપ્શન ડી દુબ્રોવ્નિક. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સારાજેવો. પ્રશ્ન નંબર 21. નવેમ્બર 2016માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા? ઓપ્શન એ કદરી ગોપાલનાથ, ઓપ્શન બી આર કેશવમૂર્તિ, ઓપ્શન સી કેવી કૃષ્ણપ્રસાદ અને ઓપ્શન ડી એમ બાલ મુરલી કૃષ્ણ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી એમ બાર મુરલી કૃષ્ણ. પ્રશ્ન નંબર 12. લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા જે નવેમ્બર 2016માં અવસાન પામ્યા હતા તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા? ઓપ્શન એ બિહાર અને મેઘાલય, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર અને આસામ, ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ અને હિમાચલ અને ઓપ્શન ડી હિમાચલ અને પંજાબ.
તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, જમ્મુ કાશ્મીર અને આસામ. પ્રશ્ન નંબર 23. Amazon.comનું મુખ્યાલય ક્યાં છે? ઓપ્શન એ વોશિંગ્ટન, ઓપ્શન બી લંડન, ઓપ્શન સી ન્યુયોર્ક અને ઓપ્શન ડી વિયેના. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ વોશિંગ્ટન. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી? ઓપ્શન એ યુનાઇટેડ કિંગડમ, ઓપ્શન બી કોસોવો, ઓપ્શન સી નોર્વે અને ઓપ્શન ડી જર્મની. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કોસોવો. પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? ઓપ્શન એ શક્તિસિંહ ગોહિલ, ઓપ્શન બી શંકરસિંહ વાઘેલા, ઓપ્શન સી અર્જુન મોઢવાડિયા અને ઓપ્શન ડી સિદ્ધાર્થ પટેલ. તો અહીંયા જે તે વખતે સાચો આન્સર આવતો ઓપ્શન બી શંકરસિંહ વાઘેલા. ક્વેશ્ચન નંબર 26. નવેમ્બર 2016માં ગીર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. ઓપ્શન એ રામ, ઓપ્શન બી હનુમાન, ઓપ્શન સી લક્ષ્મણ અને ઓપ્શન ડી ગોવિંદ. તો આ પ્રશ્ન રદ થયો હતો, તો એટલા માટે બધા જ આન્સર એને સાચા ગણાવેલા હતા. પ્રશ્ન નંબર 27. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2016ના વિજેતા કોણ છે? ઓપ્શન એ લિડેન, ઓપ્શન બી લી ચોંગ વેઈ, ઓપ્શન સી ચેન લોંગ અને ઓપ્શન ડી ચેન હોંગ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ લિન ડેન. પ્રશ્ન નંબર 28. આરબીઆઈ અધિનિયમ કઈ કલમ હેઠળ આરબીઆઈ ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? ઓપ્શન એ કલમ 7, ઓપ્શન બી કલમ 22, ઓપ્શન સી કલમ 16 અને ઓપ્શન ડી કલમ 29. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કલમ 22. પ્રશ્ન નંબર 29. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000ની ચલણી નોટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1960, ઓપ્શન સી 1954 અને ઓપ્શન ડી 1966. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 1954. પ્રશ્ન નંબર 30. સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા? ઓપ્શન એ ઓસ્ટ્રિયા, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન ડી ફ્રાન્સ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઓસ્ટ્રિયા. પ્રશ્ન નંબર 31. નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે? ઓપ્શન એ મેક્સ વેબર, ઓપ્શન બી એમિલ દર્કીમ, ઓપ્શન સી એમ.એન. શ્રીનિવાસ અને ઓપ્શન ડી એન્ડ્રે બેન્તે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી એમિલ દર્કીમ. પ્રશ્ન નંબર 32. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે? ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી ઉંદર અને ઓપ્શન ડી ઘેટું. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ કૂતરો. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? ઓપ્શન એ કેરોલિન મે, ઓપ્શન બી મેક્સ વેબર, ઓપ્શન સી સ્ટીફન જોન્સ અને ઓપ્શન ડી મ્યુલર ક્રિશ્ચિયન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી મેક્સ વેબર. પ્રશ્ન નંબર 34. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? ઓપ્શન એ
એમ.એન. શ્રીનિવાસ, ઓપ્શન બી ઈરાવતી કર્વે, ઓપ્શન સી યોગેન્દ્ર સિંહ અને ઓપ્શન ડી વિશ્વનાથ મોહન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી વિશ્વનાથ મોહન. પ્રશ્ન નંબર 35. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી? ઓપ્શન એ અમિત અબ્રાહમ, ઓપ્શન બી ગોવિંદરાજન પદ્મનાભન, ઓપ્શન સી જીડી બોઆઝ અને ઓપ્શન ડી નરેન્દ્રનાથ સેનગુપ્તા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ગોવિંદરાજન પદ્મનાભન. પ્રશ્ન નંબર 36. માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ખાલી જગ્યા મહત્વની ભૂમિકા ભજવે છે? ઓપ્શન એ સોડિયમ અને પોટેશિયમ આયન, ઓપ્શન બી કેલ્શિયમ અને પોટેશિયમ આયન, ઓપ્શન સી સોડિયમ અને કેલ્શિયમ આયન અને ઓપ્શન ડી સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ આયન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સોડિયમ અને પોટેશિયમ આયન. પ્રશ્ન નંબર 37. આતંકવાદી સંગઠન ISISનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા, ઓપ્શન બી ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઇસ્લામિક સ્ટેટ, ઓપ્શન સી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા અને ઓપ્શન ડી ઇસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યુરિટી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. પ્રશ્ન નંબર 38. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રાખવા પડે છે? પ્રશ્ન નંબર 38. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? ઓપ્શન એ 16, ઓપ્શન બી 20, ઓપ્શન સી 18 અને ઓપ્શન ડી 22. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 18. પ્રશ્ન નંબર 39. બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન સી એસિટિક એસિડ અને ઓપ્શન ડી સાઇટ્રિક એસિડ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન નંબર 40. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે? ઓપ્શન એ લોન ટેનિસ કોર્ટ, ઓપ્શન બી સ્ક્વેશ કોર્ટ, ઓપ્શન સી બેડમિન્ટન કોર્ટ અને ઓપ્શન ડી બાસ્કેટબોલ કોર્ટ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સ્ક્વેશ કોર્ટ. પ્રશ્ન નંબર 41. ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયું સાચું નથી? ઓપ્શન એ તેનો રાષ્ટ્રપતિ ફિલ્ડ કાસ્ટ્રો હતો, ઓપ્શન બી તે એક દ્વીપ છે, ઓપ્શન સી તેનો પ્રધાનમંત્રી ફિલ્ડ કાસ્ટ્રો હતો અને ઓપ્શન ડી તે દક્ષિણી ગોળામાં છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી તે દક્ષિણી ગોળામાં છે. પ્રશ્ન નંબર 42. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? ઓપ્શન એ M.K. નારાયણ, ઓપ્શન બી અજીત દોવલ, ઓપ્શન સી બ્રજેશ મિશ્રા અને ઓપ્શન ડી નિપેન્દ્ર મિશ્રા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી અજીત દોવલ. પ્રશ્ન નંબર 43. નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમી પૂર્વ તરફ વહે છે? ઓપ્શન એ મહાનદી, ઓપ્શન બી કૃષ્ણા, ઓપ્શન સી ગોદાવરી અને ઓપ્શન ડી નર્મદા. તો અહીંયા આ જે ક્વેશ્ચન હતો એ રદ થયો હતો. પ્રશ્ન નંબર 44. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી હરિયાણા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી બિહાર. પ્રશ્ન નંબર 45. ચિકનગુનિયા શાનામાંથી બને છે? પ્રશ્ન નંબર 45. ચિકનગુનિયા શાનાથી થાય છે? ઓપ્શન એ ચેપી મચ્છર, ઓપ્શન બી પ્રદૂષિત હવા, ઓપ્શન સી પ્રદૂષિત જળ અને ઓપ્શન ડી બેક્ટેરિયા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ચેપી મચ્છર. પ્રશ્ન નંબર 46. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? ઓપ્શન એ
ઇન્સ્પાયરિંગ થોટ્સ, ઓપ્શન બી વિંગ્સ ઓફ ફાયર, ઓપ્શન સી ધ ઇન્ડિયન સ્પેસ જર્ની અને ઓપ્શન ડી ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ધ ઇન્ડિયન સ્પેસ જર્ની. ક્વેશ્ચન નંબર 47. શૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47 અને ડેશ. ઓપ્શન એ 79, ઓપ્શન બી 83, ઓપ્શન સી 95 અને ઓપ્શન ડી 101. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 95. કેવી રીતે? ફર્સ્ટ સંખ્યાથી 2 ગુણ્યા 2 એટલે કે 2ના ડબલ કરીએ તો 4 અને એમાં એક એડ કરીએ એટલે 5. એવી જ રીતે 5ના ડબલ કરીએ તો 10 અને એમાં એક એડ કરીએ તો 11. એવી જ રીતે 11ના ડબલ 22 અને એમાં એક એડ કરીએ તો 23 થશે. 23ના ડબલ 46 અને એમાં એક એડ કરીએ તો 47 થશે. અને એવી જ રીતે 47ના ડબલ 94 અને એમાં એક એડ કરશું તો 95. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી 95. પ્રશ્ન નંબર 48. 2013માં સ્થપાયેલી 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? તો અહીંયા ઓપ્શન એ અશોક કુમાર માથુર, ઓપ્શન બી ડૉક્ટર રથિન રાય, ઓપ્શન સી વિવેક રાય અને ઓપ્શન ડી મીના અગ્રવાલ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ અશોક કુમાર માથુર. પ્રશ્ન નંબર 49. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી અમદાવાદ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કચ્છ. પ્રશ્ન નંબર 50. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી ભીમદેવ એક અને ઓપ્શન ડી કર્ણદેવ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ભીમદેવ એક. પ્રશ્ન નંબર 51. પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોને બંધાવી હતી? ઓપ્શન એ રાણી ઉદયમતી, ઓપ્શન બી નળદેવી, ઓપ્શન સી નાયકાદેવી અને ઓપ્શન ડી રાણી રૂડાબાઈ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ રાણી ઉદયમતી. પ્રશ્ન નંબર 52. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? ઓપ્શન એ મહેમૂદ બેગડા, ઓપ્શન બી દાઉદ ખાન, ઓપ્શન સી અહમદ શાહ એક અને ઓપ્શન ડી કુતુબુદ્દીન મોહમ્મદ શાહ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કુતુબુદ્દીન મોહમ્મદ શાહ. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? ઓપ્શન એ પ્રતાપસિંહ, ઓપ્શન બી સયાજીરાવ ગાયકવાડ, ઓપ્શન સી જામ રણજીતસિંહજી અને ઓપ્શન ડી દિગ્વિજયસિંહજી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન નંબર 54. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ 12 માર્ચ 1930, ઓપ્શન બી 12 માર્ચ 1931, ઓપ્શન સી 6 એપ્રિલ 1932 અને ઓપ્શન ડી 6 એપ્રિલ 1930. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 12 માર્ચ 1930. પ્રશ્ન નંબર 55. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? ઓપ્શન એ બારડોલી સત્યાગ્રહ, ઓપ્શન બી ખેડા સત્યાગ્રહ, ઓપ્શન સી ધરાસણા સત્યાગ્રહ અને ઓપ્શન ડી સાબરમતી સત્યાગ્રહ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 56. ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે? ઓપ્શન એ ઓગસ્ટ કોમ્ત, ઓપ્શન બી એમિલ દર્ખિમ, ઓપ્શન સી એમપી પોલેટ અને ઓપ્શન ડી પ્લુટો. તો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન એ ઓગસ્ટ કોમ્ત. પ્રશ્ન નંબર 57. ભારતનો વસ્તી વૃદ્ધિનો દર ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો?
ઓપ્શન એ 1911-21 અને 1951-61, ઓપ્શન બી 1911-21 અને 1961-71, ઓપ્શન સી 1921-31 અને 1961-71, ઓપ્શન ડી 1921-31 અને 1971-81. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 1911-21 અને 1961-71. પ્રશ્ન નંબર 58. પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? ઓપ્શન એ ઓગસ્ટ કાંત, ઓપ્શન બી એમ.એન. રાય, ઓપ્શન સી કાર્લ માર્ક્સ અને ઓપ્શન ડી બી.એફ. સ્કિનર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કાર્લ માર્ક્સ. પ્રશ્ન નંબર 59. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તરની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું? ઓપ્શન એ 1951, ઓપ્શન બી 1941, ઓપ્શન સી 1961 અને ઓપ્શન ડી 1971. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 1961. પ્રશ્ન નંબર 60. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી બંગાળ, ઓપ્શન સી પંજાબ અને ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 61. ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં ઓપ્શન એ 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો, ઓપ્શન બી 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો, ઓપ્શન સી 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો, કે પછી ઓપ્શન ડી 1911માં સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. પ્રશ્ન નંબર 62. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી પાટણ અને ઓપ્શન ડી મહેસાણા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી મહેસાણા. પ્રશ્ન નંબર 63. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? ઓપ્શન એ સહ્યાદ્રી, ઓપ્શન બી અરવલ્લી, ઓપ્શન સી વિંધ્ય અને ઓપ્શન ડી સાતપુડા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સહ્યાદ્રી. પ્રશ્ન નંબર 64. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? ઓપ્શન એ કરજણ, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી તાપી અને ઓપ્શન ડી મહી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી તાપી. પ્રશ્ન નંબર 65. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? ઓપ્શન એ બિટોમિનસ, ઓપ્શન બી લિગ્નાઇટ, ઓપ્શન સી લિમોનાઇટ અને ઓપ્શન ડી એન્થ્રાસાઇટ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી લિમોનાઇટ. પ્રશ્ન નંબર 66. જો અહેમદાબાદ ઇક્વલ ટુ પિન ફેબ્રિક સી તો બરોડા ઇક્વલ ટુ ઓપ્શન એ CBS BEB, ઓપ્શન બી DBR TFB, ઓપ્શન સી CBQ NEB અને ઓપ્શન ડી CDTPFD. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ CBSPEV. પ્રશ્ન નંબર 67. A, B, C અને ડી એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એક એ રસોઈયાની સામે બેઠો છે, બી નાઈની જમણે બેઠો છે, દરજીની ડાબે ધોબી બેઠો છે અને સીની સામે ડી બેઠો છે. તો એ અને બીનો વ્યવસાય શું છે? ઓપ્શન એ દરજી અને નાઈ, ઓપ્શન બી નાઈ અને રસોઈયો, ઓપ્શન સી દરજી અને રસોઈયો અને ઓપ્શન ડી ધોબી અને રસોઈયો. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી દરજી અને રસોઈયો.
પ્રશ્ન નંબર 68. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર ખાલી શું હશે? ઓપ્શન એ 21 વર્ષ, ઓપ્શન બી 15 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ અને ઓપ્શન ડી 9 વર્ષ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 9 વર્ષ. પ્રશ્ન નંબર 69. કોઈ વ્યક્તિ તરફ આંગળી સીંધીને રામ કહે છે. તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે. તો તે વ્યક્તિ કોણ છે? ઓપ્શન એ રામના પિતા, ઓપ્શન બી રામનો સાળો, ઓપ્શન સી રામના કાકા અને ઓપ્શન ડી રામનો ભાઈ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી રામનો ભાઈ. પ્રશ્ન નંબર 70. 10% નફે કોઈ પુસ્તકને ₹220 વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે? ઓપ્શન એ 220, ઓપ્શન બી 210, ઓપ્શન સી 200 અને ઓપ્શન ડી 240. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 200. પ્રશ્ન નંબર 71. ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લીટર ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. તો ટેન્કની ક્ષમતા કેટલી છે? ઓપ્શન એ 120 લીટર, ઓપ્શન બી 80 લીટર, ઓપ્શન સી 100 લીટર અને ઓપ્શન ડી 75 લીટર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 100 લીટર. મિત્રો, અહીંયા હું કેલ્ક્યુલેશન નથી બતાવતો, કેમ કે જો હું કેલ્ક્યુલેશન અહીંયા હું ડિસ્પ્લે કરીશ તો આ વિડીયો ખૂબ લેન્થી થઈ જશે. તેમ છતાં જો તમને કોઈ પ્રોબ્લેમ આવે, કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું ના ખબર પડે તો નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. હું તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશ. ક્વેશ્ચન નંબર 72. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? ઓપ્શન એ દક્ષિણ, ઓપ્શન બી દક્ષિણ પૂર્વ, ઓપ્શન સી દક્ષિણ પશ્ચિમ અને ઓપ્શન ડી ઉત્તર પૂર્વ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી દક્ષિણ પૂર્વ. પ્રશ્ન નંબર 73. જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? ઓપ્શન એ 36, ઓપ્શન બી 44, ઓપ્શન સી 40 અને ઓપ્શન ડી 48. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 40. પ્રશ્ન નંબર 74. એ અને બી પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. બી અને સી પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. એ અને ઈ તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે? ઓપ્શન એ ઈ, ઓપ્શન બી એ, ઓપ્શન સી ડી અને ઓપ્શન ડી સી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી એ. પ્રશ્ન નંબર 75. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? ઓપ્શન એ 3.5, ઓપ્શન બી 5, ઓપ્શન સી 4.5 અને ઓપ્શન ડી 7. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 5. પ્રશ્ન નંબર 76. 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત ₹140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? ઓપ્શન એ ₹30, ઓપ્શન બી ₹66, ઓપ્શન બી ₹60, ઓપ્શન સી ₹90. તો સાચો આન્સર આવશે અહીંયા ઓપ્શન એ ₹30. પ્રશ્ન નંબર 77. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી મદ્રાસ, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી દિલ્હી.
અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કેરળ. પ્રશ્ન નંબર 78. અનુસૂચિત જનજાતિનો દરજ્જો ઓપ્શન એ હિન્દુઓ પૂરતો સીમિત છે, ઓપ્શન બી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે, ઓપ્શન સી ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી અને ઓપ્શન ડી હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. પ્રશ્ન નંબર 79. કોમ્પ્યુટરમાં યુએસબીનું પૂર્ણ રૂપ શું છે? ઓપ્શન એ યુનિવર્સલ સિક્યોરિટી બ્લોક, ઓપ્શન બી યુનિવર્સલ સોફ્ટવેર બેરિયર, ઓપ્શન સી યુનિવર્સલ સિરિયલ બસ અને ઓપ્શન ડી યુનિવર્સલ સ્ટેજ બેઝ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન નંબર 80. મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ઓડિશા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ કેરળ. પ્રશ્ન નંબર 81. રિયો ઓલિમ્પિક 2016માં ભારતે કેટલા પદક જીત્યા? ઓપ્શન એ 2 રજત, ઓપ્શન બી 2 કાંસ્ય, ઓપ્શન સી 1 રજત અને 1 કાંસ્ય અને ઓપ્શન ડી 1 સુવર્ણ અને 1 કાંસ્ય. અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 1 રજત અને 1 કાંસ્ય. પ્રશ્ન નંબર 82. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો? ઓપ્શન એ ઇંગ્લેન્ડ, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન ડી વેસ્ટ ઇન્ડિઝ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી વેસ્ટ ઇન્ડિઝ. પ્રશ્ન નંબર 83. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ યુવરાજ મહેતા, ઓપ્શન બી બલવંતરાય મહેતા, ઓપ્શન સી હિતેન્દ્ર દેસાઈ અને ઓપ્શન ડી ઘનશ્યામ ઓઝા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી બલવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 84. સીએનજીમાં મોટે ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી મિથેન, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી હિલિયમ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી મિથેન. પ્રશ્ન નંબર 85. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ઓપ્શન બી સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, ઓપ્શન સી સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને ઓપ્શન ડી કેનેરા બેંક. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 86. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ અને ઓપ્શન ડી અથર્વવેદ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી અથર્વવેદ. પ્રશ્ન નંબર 87. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી શાહજહાં, ઓપ્શન સી હુમાયું અને ઓપ્શન ડી ઔરંગઝેબ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી શાહજહાં. પ્રશ્ન નંબર 88. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી શાહજહાં, ઓપ્શન સી જહાંગીર અને ઓપ્શન ડી ઔરંગઝેબ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી જહાંગીર. પ્રશ્ન નંબર 89. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ લોર્ડ કર્ઝન, ઓપ્શન બી લોર્ડ વેવેલ, ઓપ્શન સી લોર્ડ મિન્ટો અને ઓપ્શન ડી લોર્ડ ડેલહાઉસી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ લોર્ડ કર્ઝન. પ્રશ્ન નંબર 90. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઓપ્શન એ એટલી, ઓપ્શન બી ચર્ચિલ, ઓપ્શન સી
રૂઝવેલ્ટ અને ઓપ્શન ડી માઉન્ટ બેટન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ એટલી. પ્રશ્ન નંબર 91. હરપ્પન સંસ્કૃતિનું સૌપ્રથમ મહત્વનું બંદર કયું હતું? પ્રશ્ન નંબર 91. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? ઓપ્શન એ કાલીબંગન, ઓપ્શન બી હરપ્પા, ઓપ્શન સી મોહેંજો-દરો અને ઓપ્શન ડી લોથલ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી લોથલ. પ્રશ્ન નંબર 92. ગીત ગોવિંદના લેખક કોણ હતા? ઓપ્શન એ કબીર, ઓપ્શન બી રવિદાસ, ઓપ્શન સી કાલિદાસ અને ઓપ્શન ડી જયદેવ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી જયદેવ. પ્રશ્ન નંબર 93. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? ઓપ્શન એ ડબલ્યુસી બેનર્જી, ઓપ્શન બી એની બિસેન્ટ, ઓપ્શન સી એહો હ્યુમ અને ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ડબલ્યુસી બેનર્જી. પ્રશ્ન નંબર 94. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી ઉત્તર અમેરિકા, ઓપ્શન સી યુરોપ અને ઓપ્શન ડી દક્ષિણ અમેરિકા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ આફ્રિકા. પ્રશ્ન નંબર 95. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે? ઓપ્શન એ કાવેરી, ઓપ્શન બી કૃષ્ણા, ઓપ્શન સી બ્રહ્મપુત્ર અને ઓપ્શન ડી ગંગા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કૃષ્ણા. પ્રશ્ન નંબર 96. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? ઓપ્શન એ 1200 કિલોમીટર, ઓપ્શન બી 2000 કિલોમીટર, ઓપ્શન સી 1600 કિલોમીટર અને ઓપ્શન ડી 800 કિલોમીટર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 1600 કિલોમીટર. પ્રશ્ન નંબર 97. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ કન્યાકુમારી, ઓપ્શન બી ઇન્દિરા પોઈન્ટ, ઓપ્શન સી લક્ષ્ય પોઈન્ટ અને ઓપ્શન ડી પોક પોઈન્ટ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન્દિરા પોઈન્ટ. પ્રશ્ન નંબર 98. નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે? ઓપ્શન એ ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન, ઓપ્શન બી ભૂતાન, ભારત, નેપાળ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ઓપ્શન સી ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન અને ઓપ્શન ડી ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ અને પાકિસ્તાન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાન. પ્રશ્ન નંબર 99. કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 100. ભારત ખાલી જગ્યાની વચ્ચે આવે છે? ઓપ્શન એ 8 ડિગ્રી 4 સેલ્સિયસ એન અને 37 ડિગ્રી 6 અંશાંશ, બી 1 ડિગ્રી એન અને 29 ડિગ્રી 4 એન અક્ષાંશ, ઓપ્શન સી 23 ડિગ્રી 3 અંશાંશ નોર્થ અને 62 ડિગ્રી 1 અંશાંશ નોર્થ અક્ષાંશ અને ડી 17 ડિગ્રી 5 અંશાંશ નોર્થ અને 53 ડિગ્રી 2 અંશાંશ નોર્થ અક્ષાંશ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ. તો મિત્રો આ હતું જે પીએસઆઈનું જે પેપર અત્યારે લેવાઈ ગયું હતું અગાઉ અને એનું સોલ્યુશન આજે આપણે જોયું. તો મિત્રો આ પેપર ઉપરથી તમે આવનારી જે એક્ઝામ છે એ એક્ઝામમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી તમને ખ્યાલ આવશે. તો મિત્રો મળીશું એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.